ગોધરામાં 150 બેડ ધરાવતી આરોગ્યમ કેન્સર અને સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો। આ હોસ્પિટલ ખાતે આયુષ્યમાન યોજનાનો પણ લાભ મળશે। હોસ્પિટલમાં કેન્સરના દર્દીઓને કીમો, રેડિયોથેરાપી અને સર્જરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે। આ હોસ્પિટલ દર્દીઓની સારવાર સાથે માનસિક, શારીરિક અને આર્થિક સધિયારો આપવા માટે સમાજ સેવાનું પણ પ્રતીક બની રહેશે। પાવન દિવસે આદિવાસી બહુમૂલ્ય પંચમહાલના આદિવાસી બાંધવોને આરોગ્ય સેવાની એક મોટી ભેટ મળી રહી છે। વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક રાજનેતા તરીકે સંવેદનશીલતા સાથે અને દીર્ઘદ્રષ્ટિથી જનતા જનાર્દનની આરોગ્યની રક્ષા કરી શકાય તેનું उत्तम दृष्टांत पूरु पाड्યું છે। તેમની આવી સંવેદનશીલતા અને દીર્ઘ દ્રષ્ટિ પર દેશની જનતાએ મોહર મારીને તેમને સતત ત્રીજી વાર દેશનું સેવા દાયિત્વ સોંપ્યું છે। વડાપ્રધાનશ્રીએ દેશના ગરીબ, આદિવાસી અને જરૂરિયાતમંદ લોકોની સસ્તી અને સારી સ્વાસ્થ્ય સેવાઓ, દવાઓ ઉપલબ્ધ થાય તે પાછલા 10 વર્ષમાં સુનિશ્ચિત કર્યું છે। ડૉક્ટર રક્ષિતભાઈનું જે સ્વપ્ન છે, જે એમણે ઝુંબેશ ઉપાડી અને જે પ્રકારે સંકલ્પિત અભિગમ સાથે એમણે કાર્ય કરવા માટે કમર કસી છે, પંચમહાલમાં જે પ્રકારના ઇક્વિપમેન્ટ્સ અને મોડર્ન ફેસિલિટીઝ આ આરોગ્યમાં આ ક્ષેત્રના નિવાસીઓને પ્રાપ્ત થવાની છે એ અન્યત્ર ક્યારેય કોઈ જગ્યાએ ઉપલબ્ધ નથી। તે વાતનો ગૌરવ લઈ શકાય અને તે વાતની અભિનંદન જેટલા આપવા હોય એટલા આપણે બધા સામૂહિક રીતે એને અભિનંદન આપી શકીએ ડૉક્ટર શ્રી રક્ષિતભાઈને, કે જેમના દિવ્ય સંકલ્પ અને સ્વપ્નોને આજે સાકાર કરવાનો સૌભાગ્ય બધાને સાથે મળીને પ્રાપ્ત થઈ રહ્યો છે। હોસ્પિટલ બહુ ચાલે એવું ન કહી શકાય, એનો બીજો અર્થ એવું થાય કે સમાજ વધુ માંદું પડે તો હોસ્પિટલ વધારે ચાલે, પણ જે અહીંયા આવે એનું એટલું શ્રેષ્ઠ અને ઉત્તમ નિદાન થાય, એનો ઉપચાર એટલો બધો શ્રેષ્ઠ થાય કે એને ફરીવાર કોઈ દિવસ કોઈ આરોગ્યમાં જવાની જરૂરત ન પડે એવો સુંદર ઉપચાર જ્યારે આ સ્થાનમાં થાય એવી શુભેચ્છાઓ આપણે એમને પાઠવીએ